આજે તમારા માટે 35 લાખ રૂપિયામાં 71 વારનું 3 BHK મકાન, એ પણ આ રીતની ગેટ પેક સોસાયટીમાં સેમ્પલ લઈને આવ્યો છું. તો ચાલો સેમ્પલ બતાવો. તો જો પહેલા છે ને મકાન સમજાઈ દઉં, પછી લોકેશન છેલ્લે કઈ છે, એટલે છેલ્લે સુધી જોડાજો. ફર્યું, બોર, અંડર વોટર ટેન્ક, આ શું કહે વોશ એરિયા, બારે જે કોમન ટોયલેટ અને 3 BHK નું પ્લાનિંગ. એટલે જો લિવિંગ એરિયા, વિન્ડો સેફ્ટી ગ્રીલ સાથે, સેન્ટરમાં કિચન, ઉપર જવા માટેની સીડી આ બાજુ. અંદર આવશો એટલે કે એક ડેડિકેટેડ રૂમ, વોર્ડરોબ માટેના માર્બલના પથ્થર એઝ ઇટ ઇઝ જોવા મળશે. પાછળ વોશ એરિયા નાનકડો સેફ્ટી ગ્રીલ સાથે અને અટેચ ટોયલેટ બાથરૂમ એઝ ઇટ ઇઝ. રેલનગરમાં જે 3 BHK ના ટાઈપ જોવા મળે છે ને, એ જ ટાઈપના મકાન. અહીંયા પેસેજ, આ પાછળનો રૂમ એઝ ઇટ ઇઝ ફૂલ સાઇઝ, વેન્ટિલેશન માટે વિન્ડો, અટેચ ટોયલેટ બાથરૂમ. આ બાજુ વોર્ડરોબ માટેની જગ્યા પથ્થર સાથે આખા મકાનમાં જોવા મળશે. અને સામેની બાજુ રહેવાનો છે તમારો ફૂલ સાઇઝનો મોટો 3 જોબ બેડરૂમ, નાનકડી સ્ટેન્ડિંગ બાલ્કની ને અટેચ ટોયલેટ બાથરૂમ એઝ ઇટ ઇઝ. તો મકાનનો પ્લાનિંગ તો આખો મેં તમને દેખાડી દીધો. હવે વાત રહી લોકેશનની, તો એની પહેલા સાંભળો. જો ગેટ પેક સોસાયટી રહેવાની છે, 30 ફૂટના વાઇડ રોડ રહેવાના છે, એટલે પાર્કિંગની તો તમે ચિંતા જ મૂકી દો. અને આ આખી સોસાયટી 35 લાખના 71 વારના મકાન તો અવેલેબલ છે, પરંતુ તેની સાથે સાથે 17 લાખ ને 75,000 રૂપિયામાં ખાલી પ્લોટ જોતો હોય ને, તો આ જ 30ના રોડ ઉપર હું તમને પ્લોટિંગ પણ આપી દઈશ. રહી વાત એડ્રેસની, આજીડેમ ચોકડીથી આગળ, મૈકાના પાટિયાથી આગળ, મૈકા ગામમાં સરસ મજાની ગેટ પેક સોસાયટી આવે છે, જ્યાંથી જે નવો રિંગ રોડ રહ્યો ને એ પણ સાવ નજીકના અંતરે થાય. તો ઇન્વેસ્ટમેન્ટ માટે અને રહેવા માટે જો તમને આ જગ્યા પરફેક્ટ લાગતી હોય તો આજે જ ગૃહ નિર્માણ રિયાલિટીનો કોન્ટેક્ટ કરો ફોર પ્લોટ બુકિંગ અથવા તો તમારા બંગલાના બુકિંગ માટે. જય હિન્દ દોસ્તો.